નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ઉમેદવારોની પસંદગી છે મિત્રો કેવી રીતે કરવામાં આવશે। ઘણા લાંબા સમયથી આ મામલે વિવાદ મિત્રો સર્જ્યો છે, જેના કારણે થઈ ઘણા એવા ઉમેદવારોને કમેન્ટ પણ આવી હતી કે જે લેવાયેલી 21 ડિસેમ્બરના રોજ જે ટેટ 1ની એક્ઝામ છે એમાં મિત્રો જે સિલેક્શન પ્રોસેસ છે એ એકેડેમિક્સ માર્ક્સના આધારે થશે કે પછી જે આપણે પરીક્ષા લેવાની છે એમના માર્ક્સના આધારે। તો મિત્રો આ એક સવાલ છે, મોટો છે, કેમ કે ઘણા ચેન્જીસ બીજા પણ જોવા મળ્યા છે જેના માર્ક્સના આધારે પણ સિલેક્શન થતું હોય છે, પરંતુ આ ટેટ 1માં હવે સરકાર શું રણનીતિ અપનાવે છે એ એક જોવાનું રહેશે। પરંતુ અત્યારે એક બે પરિપત્ર થયા છે, એના ઉપર થોડી આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો માર્ક્સના આધારે કે પછી એકેડેમિક માર્ક્સના ઉપર થશે, તો એ પણ એક મોટો સવાલ છે। માર્ક્સ મિત્રો કે જે ઘણા એવા ઉમેદવારો કહી રહ્યા છે કે માર્ક્સના આધારે થવું જોઈએ। તો બે પરિપત્ર છે મહત્વના, ખાસ નિહાળજો ને મિત્રો। જે ઉમેદવારો ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ખાસ મિત્રો સવારનો એક વિડીયો મૂકેલો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, જરૂરથી નિહાળજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપમાં તમને લિંક મળી જશે। હવે કટ ઓફ બાબતે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ ટેટ 1 2025 પરીક્ષામાં પાસિંગ કટ ઓફ બાબતે ડૉક્ટર નીરવ પટેલ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। તો મિત્રો જે લેવાયેલી ટેટ પરીક્ષામાં પાસિંગ કટ ઓફ ખૂબ જ ઊંચા રાખી અન્યાય કરવા બાબતે અહીંયા એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં તમે જોવા મળ્યું છે કે કટ ઓફ છે મિત્રો ખૂબ ઊંચા જોવા મળ્યા છે, જેથી કારણથી માર્ક્સના આધારે પ્રોસેસ થાય એ મુદ્દે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। બીજો પરિપત્ર આપણને મળ્યો છે કે માનનીય શિક્ષણ સચિવ શિક્ષણ વિભાગ ડોક નંબર 9મો માળ સચિવાલય ગાંધીનગરથી પરિપત્ર છે। પ્રાથમિક શિક્ષણ ભરતી ટેટ 1 ટેટ 2ના એકેડેમિક મેરિટ દૂર કરી માત્ર ટેટના ગુણના આધારે ભરતી કરવા બાબતે આ પરિપત્ર થયેલો છે। તો સવિનય ઉપરોક્ત વિશે જણાવવાનું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સેકન્ડરી અને હાયર સેકન્ડરી તેમજ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી છે મિત્રો એ લેવામાં આવી છે। તેમાં મેરિટ દૂર કરી માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણના આધારે જ ભરતી કરવાનો જે ઐતિહાસિક અને પ્રસંગ નિર્ણય લેવામાં આવ્યો છે, તેને તમામ ઉમેદવારો છે ખાસ નોંધ લેવો પરિપત્ર આવ્યો છે। મિત્રો જોવાનું એ છે કે શું આ પરિપત્ર સાચો છે, કેમ કે જે માર્ક્સ છે મિત્રો તમારા જે એકેડેમિક્સ એટલે કે ડિગ્રીઓના માર્ક્સ દૂર કરી અને અંતે મિત્રો અહીંયા તમારા જે ટેટ 1માં માર્ક્સ થાય છે એ પ્રમાણે ભરતીની પ્રોસેસ થશે એવી અહીંયા માહિતી મળી રહી છે। બાકી લેટેસ્ટ નવા પ્રૂફ સાથેના અપડેટ કંઈ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।